દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલા ગામે એક કરુણ ઘટના સામે આવી। દારૂના નશાના કારણે નજીવી વાતમાં થયેલ ઝઘડામાં પતિએ પત્નીનો જીવ લીધો। કોઈ નશો કેટલી હદે ખરાબ હશે કે કોઈનો જીવ પણ લઈ શકે છે। આવો જ એક બનાવ ભાણવડ તાલુકામાં બન્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ ખેતરમાં પાણી વાળવા જેવી નજીવી બાબતે પરપ્રાંતીય પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે પતિ નંદરામ ગરવાલે દારૂના નશાની હાલતમાં આવેશમાં આવી જઈ પોતાની પત્ની રેખાબેન પર લોખંડના પાવડાથી માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ હાલતમાં રેખાબેનને જમીન પર પાડી છાતી અને આંખના ભાગે મારકૂટ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ મુજબ ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી કે ગળું દબાવીને મોત નિપજાવવામાં આવ્યું હતું એ પણ શંકાનો વિષય છે। ઘટનાની જાણ થતાં જ ભાણવડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી પતિને ઝડપી લીધો હતો। આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળ્યો હતો। તારીખ 9/2/2026ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના સણખલા ગામ ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો। આ બનાવ જે છે તેમાં જે મરણ જનાર છે તેનું નામ રેખાબેન ગરવાલ છે, ઉંમર વર્ષ 30। આ જે હત્યાનો બનાવ છે એની ટૂંક વિગત એવી છે કે રેખાબેન તથા તેના પતિ ત્યાં આગળ સણખલા ગામના વાડી વિસ્તારમાં કામ કરતા હોય તે બાબતે ઘઉંમાં પાણી વાળવા બાબતમાં બંને પતિ પત્ની વચ્ચે નાનો બબાલ થઈ હોય। તેના અનુસંધાનમાં તેના જે પતિ છે નંદરામ લાલુ ગરવાલ તેમના દ્વારા ઉશ્કેરાઈ જઈ અને તેમના પત્નીને માથાના ભાગને જમણા ભાગ ઉપર જે લોખંડનો પાવડો છે તેના વડે ઘા મારી અને રેખાબેન પડી ગયેલ હોય। ત્યારબાદ એના શરીરમાં ગંભીર ઈજાઓ તેમના દ્વારા પહોંચાડેલ હોય। આને ધ્યાનમાં રાખી અને પોલીસ તેને હોસ્પિટલ લઈ જાય છે, પણ ત્યાં આગળ તેમનું મૃત્યુ ડૉક્ટરને મૃત જાહેર કરે છે। જેના અન્વયે જે ફરિયાદી છે પ્રતાપભાઈ કોડિયાતર તેમના દ્વારા ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરાની ફરિયાદ આપવામાં આવે છે અને BNSની કલમ 103(1) તથા GP એક્ટ 135(1) હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનમાં આનો ગુનો દાખલ કરવામાં આવે છે। જે આરોપી છે તેને પોલીસ દ્વારા ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે।